Hello students, welcome to the lecture. Today we will learn about cryptanalysis. Cryptanalysis is the study of principles or methods of deciphering the ciphertext without knowing the key. Cryptanalysis એવી સ્ટડી છે કે જેમાં અલગ અલગ પ્રિન્સિપલ્સ ને મેથડ એપ્લાય કરીને સાઇફર ટેક્સ્ટને ડીસાઇફર કરવામાં આવે છે વિધાઉટ નોઈંગ ધ કી. અહીંયા ક્રિપ્ટ એનાલિસ્ટ પાસે કી હશે નહીં, છતાં પણ એ સાઇફર ટેક્સ્ટને ડીસાઇફર કરવાનો ટ્રાય કરે છે. એને કહેવાય ક્રિપ્ટ એનાલિસિસ. It is the science of recovering plain text of the message without having an access to key. કીની એક્સેસ ના હોય છતાં પણ પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાંથી રિકવર કરવાનો ટ્રાય કરવામાં આવે છે. In simple words, cryptanalysis is a technique of decoding messages from a non-readable format to a readable format without knowing the key. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો એવી ટેકનિક છે કે જેમાં મેસેજને નોન રીડેબલ ફોર્મેટમાંથી રીડેબલ ફોર્મેટમાં ડિકોડ કરવામાં આવે છે કી જાણ્યા વિના. અહીંયા કઈ કઈ સ્ટ્રેટેજી વપરાશે ક્રિપ્ટ એનાલિસ્ટ દ્વારા, એ કયો એન્ક્રિપ્શન અલ્ગોરિધમ યુઝ થયો છે તે, અને કઈ કઈ ઇન્ફોર્મેશન ક્રિપ્ટ એનાલિસ્ટ પાસે અવેલેબલ છે એના પર આધાર રાખે છે. અલગ અલગ ટાઈપના ક્રિપ્ટ એનાલિસિસ અટેક પોસિબલ છે અને એ ક્રિપ્ટ એનાલિસ્ટ પાસે કઈ ઇન્ફોર્મેશન છે એના આધારે ક્રિપ્ટ એનાલિસિસના ટોટલ 4 ભાગ પડે છે. There are 4 types of crypt analysis attack. First one is ciphertext only attack. આ અટેકમાં ખાલી ને ખાલી સાઇફરટેક્સ્ટ અવેલેબલ હશે અટેકરની પાસે. એની પાસે બીજી કોઈ જ ઇન્ફોર્મેશન નહીં હોય. ખાલી ને ખાલી એન્ક્રિપ્ટેડ મેસેજ અટેકરની પાસે હશે. પણ અહીંયા લેંગ્વેજ ખબર હોવાથી અટેકર અલગ અલગ અટેમ્પ્ટ કરીને અટેક કરવાનો ટ્રાય કરે છે. આ સિચ્યુએશનમાં અટેકર ડઝ નોટ નો એનીથિંગ અબાઉટ ધ કન્ટેન્ટ ઓફ ધ મેસેજ એન્ડ મસ્ટ વર્ક ફ્રોમ ધ સાઇફર ટેક્સ્ટ ઓનલી. અટેકર પાસે ખાલી ને ખાલી સાઇફર ટેક્સ્ટ હશે, એની પાસે ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટનો કોઈ કન્ટેન્ટ હશે નહીં. આ ટાઈપનો જે અટેક છે તેને ઇઝીલી ડિફેન્ડ કરી શકાય છે. કેમ કે અટેકર પાસે અપોનન્ટ પાસે બહુ જ ઓછી ઇન્ફોર્મેશન હશે કે જેના બેઝિસ પર એ અટેક કરી રહ્યો હોય છે. સેકન્ડ અટેક છે નોન પ્લેન ટેક્સ્ટ અટેક. આ અટેકની અંદર અટેકરની પાસે પ્લેન ટેક્સ્ટ અને મેચિંગ સાઇફર ટેક્સ્ટ બંને અવેલેબલ હશે અને આ બંનેની મદદથી તે કી ડિસ્કવર કરવાનો ટ્રાય કરે છે. અને આ નોલેજની સાથે જે એનાલિસ્ટ છે એ કીને ડિડ્યુસ કરવાનો ટ્રાય કરશે કે કેવી રીતે પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે. કેમ કે અહીંયા અટેકર પાસે પ્લેન ટેક્સ્ટ અને સાઇફર ટેક્સ્ટ બંને વસ્તુ હોય તો એ આસાનીથી કીને ડિડ્યુસ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, એવી ફાઇલ કે જેને પોસ્ટ સ્ક્રિપ્ટ ફોર્મેટથી એન્કોડ કરવામાં આવી હોય તો એ હંમેશા કોઈ સેમ પેટર્નથી જ શરૂઆત થતી હોય, કોઈ સેમ પેટર્નથી જ એનું સ્ટાર્ટિંગ થતું હોય. તો આ ટાઈપના અટેકમાં શું છે, પ્લેન ટેક્સ્ટ અને સાઇફર ટેક્સ્ટ બંને વસ્તુ અટેકરની પાસે હોય છે અને એ બંનેની મદદથી, એ બંનેના નોલેજથી એ કી ડિડ્યુસ કરવાનો ટ્રાય કરે છે. થર્ડ છે ચૂઝન પ્લેન ટેક્સ્ટ અટેક. આ અટેક ત્યારે થાય છે કે જ્યારે અટેકરની પાસે ટાર્ગેટ એન્ક્રિપ્શન ડિવાઇસની એક્સેસ મળી ગઈ હોય. જ્યારે અટેકરને ટાર્ગેટેડ એન્ક્રિપ્શન ડિવાઇસ છે એની એક્સેસ મળી ગઈ હોય ત્યારે આ ટાઈપનો અટેક થાય છે. અહીંયા અટેકર અલગ અલગ પ્લેન ટેક્સ્ટને એન્ક્રિપ્શન ડિવાઇસમાં એપ્લાય કરે છે અને જે સાઇફર ટેક્સ્ટ જનરેટ થાય છે એને એની મદદથી કી શું હશે એ ડિરાઈવ કરવાનો ટ્રાય કરશે. ફોર એક્ઝામ્પલ,
આખી અકાઉન્ટિંગ ફાઇલ જે ટ્રાન્સમિટ થઈ રહી છે એ અટેકરની પાસે હોય તો એને ખબર પડશે કે અમુક અમુક કીવર્ડ હેડર ફાઇલમાં છે કે ફૂટરમાં છે કે કઈ જગ્યાએ મુકાયા છે, એની પરથી એ કીને ડિડ્યુસ કરવાનો ટ્રાય કરે છે. મતલબ કે આ અટેકમાં અટેકર પાસે ખાલી પ્લેન ટેક્સ્ટ હોય છે અને એન્ક્રિપ્શન ડિવાઇસનું એને એક્સેસ મળી ગયું હોય છે. એટલે અલગ અલગ પ્લેન ટેક્સ્ટ એન્ક્રિપ્શન ડિવાઇસમાં નાખીને એ સાઇફર ટેક્સ્ટ જનરેટ કરે છે અને પ્લેન ટેક્સ્ટ અને સાઇફર ટેક્સ્ટને કમ્પેર કરીને કી શું હશે એ ડિરાઈવ કરવાનો ટ્રાય કરશે. એના પછીનો અટેક છે ચૂઝન સાઇફર ટેક્સ્ટ અટેક. આ અટેકની અંદર જે ક્રિપ્ટ એનાલિસ્ટ હોય છે તે અલગ અલગ સાઇફર ટેક્સ્ટને ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં એપ્લાય કરે છે અને ડિક્રિપ્ટેડ પ્લેન ટેક્સ્ટની એક્સેસ પણ એની પાસે હશે. ક્રિપ્ટ એનાલિસ્ટ જે છે તે ચૂઝન સાઇફર ટેક્સ્ટ અને એના કરસ્પોન્ડિંગ પ્લેન ટેક્સ્ટ શું મળે છે એ બંનેનું એનાલિસિસ કરે છે. એને સિલેક્ટ કરેલી સાઇફર ટેક્સ્ટ અને એના કરસ્પોન્ડિંગ પ્લેન ટેક્સ્ટ શું મળી એ બંનેને એનાલિસિસ કરશે અને એનો ગોલ શું હોય છે કે આ બંનેની મદદથી એ સિક્રેટ કી શું છે કે જેટલી પણ વધારે ઇન્ફોર્મેશન શું છે બધી એ મેળવવાનો ટ્રાય કરે છે. આ અટેકમાં જે વિક્ટિમ છે એની પાસે તો સિક્રેટ કી હોવાની જ, તો અટેકર પાસે એવી કેપેબિલિટી હોય છે કે તે વિક્ટિમ જે પણ ટેક્સ્ટને ડિક્રિપ્ટ કરે છે એ એની પાસે લઈ શકે અને એનું રિઝલ્ટ પાછું એને મોકલી શકે. મતલબ કે વિક્ટિમને જે સાઇફર ટેક્સ્ટ મળી છે એને ડિક્રિપ્ટ કરીને જે પ્લેન ટેક્સ્ટ મળે છે એ બંને વસ્તુ અટેકર જોઈ શકે છે અને એ બંને પ્લેન ટેક્સ્ટ અને સાઇફર ટેક્સ્ટ અટેકર પાસે આવી જાય છે ત્યારે એ પોસિબલ સિક્રેટ કી શું હોઈ શકે એ મેળવવાનો ટ્રાય કરે છે કે જે વિક્ટિમ દ્વારા યુઝ થતી સિક્રેટ કી હશે. તો આ વસ્તુ ના થાય એના માટે આપણો અલ્ગોરિધમ કેવો હોવો જોઈએ કે જેની મદદથી ક્રિપ્ટ એનાલિસિસ અટેક ના થાય. તો પહેલી વસ્તુ છે ધ કોસ્ટ ઓફ બ્રેકિંગ ધ સાઇફર એક્સીડ્સ ધ વેલ્યુ ઓફ એન્ક્રિપ્ટેડ ઇન્ફોર્મેશન. મતલબ કે સાઇફરને બ્રેક કરવા માટે, તોડવા માટે એને બહુ જ કોસ્ટ લાગશે. મતલબ કે પૈસા, એના ટાઈમ, બધી જ વસ્તુ વેસ્ટ થશે, છતાં પણ એને ઇન્ફોર્મેશન બહુ જ ઓછી મળશે. તો આપણે એવો અલ્ગોરિધમ બનાવી શકીએ કે સાઇફર ટેક્સ્ટને બ્રેક કરવા જાય અટેકર તો પણ એની પાસે લિસ્ટ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન જ એને મળે, જ્યારે એનો ટાઈમ ને મની ને બધી વસ્તુ વધારે ખર્ચાઈ જાય. અને બીજી વસ્તુ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ બ્રેક ધ સાઇફર એક્સીડ ધ યુઝફુલ લાઈફ ટાઈમ ઓફ ધ ઇન્ફોર્મેશન. મતલબ કે એટલું વધારે સિક્યોરિટી રાખીએ કે અટેકર જ્યાં સુધી સાઇફર ટેક્સ્ટને બ્રેક કરીને પ્લેન ટેક્સ્ટ મેળવે છે ત્યાં સુધીમાં તો એ જે ટેક્સ્ટ હતી, જે ઇન્ફોર્મેશન હતી એની લાઈફ ટાઈમ જ ખતમ થઈ ગઈ હોય. હવે તો એ ઇન્ફોર્મેશન યુઝફુલ રહે જ નહીં એના માટે. તો આપણે આ બે વસ્તુ કરી શકીએ. નેક્સ્ટ છે બ્રૂટ ફોર્સ અટેક. આ અટેકને પણ ક્રિપ્ટ એનાલિસિસ અટેક કહેવામાં આવે છે. બ્રૂટ ફોર્સ અટેકની અંદર ધ અટેકર ટ્રાઇંગ એવરી પોસિબલ કી until intelligible translation of the ciphertext into plain text is obtained. જ્યાં સુધી સાઇફર ટેક્સ્ટમાંથી પ્લેન ટેક્સ્ટ મળે નહીં ત્યાં સુધી અટેકર છે જેટલી પણ પોસિબલ કીઝ છે બધી કી આપવાનો ટ્રાય કરે. એને કહેવાય બ્રૂટ ફોર્સ અટેક. જો કીની સ્પેસ લાંબી હોય, મતલબ કે જો તમારી કીની સાઇઝ વધારે હશે તો આ વસ્તુ ઇમ્પ્રેક્ટિકલ થઈ જશે. મતલબ કે બ્રૂટ ફોર્સ અટેક ના થાય એના માટે કી લેન્થ વધારે હોવી જોઈએ. In this method, the attacker tries to determine the key by attempting all possible keys. જેટલી પણ પોસિબલ કીઝ છે બધી આપીને કીને ડિડ્યુસ કરવાનો ટ્રાય કરે છે કે આ માણસે કઈ કી અહીંયા વાપરી હશે. સપોઝ જો મારી કીની લેન્થ 8 બીટની હું રાખું તો નંબર ઓફ પોસિબલ કી કેટલી હોઈ શકે? 2⁸, 256 પોસિબલ કીઝ એ આપી શકે. 256માંથી કોઈ પણ એક કી વપરાઈ હશે. મતલબ કે હું હવે 16 બીટની લેન્થવાળી કી લઈ લઉં તો 2⁻16 આટલી બધી પોસિબલ કીઝ એને આપવી પડે અટેકરને.
બરાબર. તો જેટલી આપણી કીની લેન્થ વધારે હશે એટલી ઇન્ફોર્મેશન વધારે સિક્યોર રહેશે. The time to complete the attack would be very high if the key is long. જેટલી કી લાંબી હશે એટલો વધારે ટાઈમ લાગશે એને બ્રેક કરવાનો. થેન્ક યુ.